છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. ગટ્ટુ ચિંકી અને સ્પ્લેશ રાઈડ. લિવિંગ રૂમમાં બેસીને બધા બાળકો ગેમ્સ રમતા હતા. ત્યાં જ મમ્મી બહારથી પેમ્ફલેટ્સ લઈને આવે છે. ગટ્ટુ મમ્મીના હાથમાંથી તે પેમ્ફલેટ્સ લઈ લે છે. મિત્રો, ચલો આમાંથી એરોપ્લેન બનાવીએ. હા ચલો. અરે પણ જરાક જોઈને પેમ્ફલેટ યુઝ કરજો, કોઈ કામનું ના હોય એમાં. ઓકે આંટી, અમે પેમ્ફલેટ્સ જોઈને જ યુઝ કરીશું. બધા બાળકો એરોપ્લેન બનાવવા લાગે છે. એવામાં હરી પાસે એક પેમ્ફલેટ આવે છે. તેને જોઈને તે રોકાઈ જાય છે. મિત્રો, આ જુઓ, આ સ્પ્લેશ વોટર પાર્કની એડવર્ટાઇઝમેન્ટ છે. અરે હા, મેં તેને ટીવી પર પણ જોયું હતું. અહીંયા બહુ જ મજેદાર રાઇડ્સ છે. તો આપણે પણ ત્યાં જવું જોઈએ. એમ પણ આપણા સમર હોલિડેઝ ચાલે છે. બધા મિત્રો મળી નિર્ણય કરે છે કે તેઓ આ સન્ડે વોટર પાર્ક જશે, કારણ કે સન્ડે પપ્પાની રજા હોય છે અને એને કારણે પપ્પા ના પણ નહીં પાડી શકે. અને થાય છે પણ એવું જ. સન્ડે બધા બાળકો ગટ્ટુ ચિંકીના ઘરે પહોંચે છે. તો બાળકો, તૈયાર છો ને સ્પ્લેશ વોટર પાર્કમાં ફન કરવા માટે? પછી પપ્પા બધાને કારમાં બેસાડી સીધા વોટર પાર્ક લઈ જાય છે. આ જુદા જ પ્રકારનો વોટર પાર્ક હતો, જેમાં ઘણી જુદી જુદી રાઇડ્સ હતી. ત્યાં પહોંચીને સૌથી પહેલા બધાને બેન્ડ્સ મળે છે, જે તેમને હાથમાં પહેરવાના હતા. હે, લેટ્સ ગો ફ્રેન્ડ્સ, જલ્દીથી અંદર રાઇડમાં પહોંચી જઈએ. બધા બાળકો જલ્દીથી અંદર જાય છે અને સૌથી પહેલા તેમને ત્યાંની સૌથી લાંબી રાઇડ જોવા મળે છે. ચાલો પેલી સ્લાઇડ પર જઈએ અને ત્યાર પછી આપણે આ વાળી રાઇડ્સમાં જઈશું. ઓકે. ગટ્ટુ ચિંકી, હરી, બંટી અને ગુડ્ડી પપ્પાની સાથે સ્લાઇડ પર પહોંચે છે. ત્યાં તેમને મોટી ટ્યુબ આપે છે, જેમાં બધા એક સાથે બેસે છે. બાળકો, પકડીને બેસજો, આપણે એક સાથે નીચે જવાના છીએ. પછી બધા ટ્યુબમાં બેસીને ઝડપથી પાણીમાં નીચે આવે છે. ચાલો હવે આપણે આ વાળી રાઇડ્સમાં જઈએ. ત્યાં તો આપણે હાઇડ એન્ડ સીક પણ રમી શકીશું. મિત્રો, મારી પાસે એક મસ્ત આઈડિયા છે. જે પણ હાઇડ એન્ડ સીકમાં આઉટ થશે તેને આપણે પાણીમાં નાખી દઈશું. જોરદાર આઈડિયા ચિંકી. ચલો. બાળકો, તમે જઈને રમો, ત્યાં સુધી હું આરામ કરું છું. પણ કેમ પપ્પા? ચલો ને અમારી સાથે. નાના બાળકો, તમે જાઓ, પછી હું તમને જોઈન કરી લઈશ ને. પછી બધા બાળકો ઇન્ફ્લેટેબલ વોટર રાઇડ્સમાં પહોંચે છે. તે બહુ મોટી હતી. તેમાં ઘણી બધી સ્લાઇડ્સ અને કેબ્સ પણ હતી. હું દાવ લઉં છું. જાઓ, જલ્દી સંતાઈ જાઓ. અને જેને પણ પકડી લઈશ ને, તેને સીધો પાણીમાં ફેંકીશ. અને જે છેલ્લે વધ્યું એ વિનર. ઓકે. આમ કહી બાળકો આમ તેમ ભાગવા લાગે છે. ગટ્ટુ બધાને પકડવાનો પ્રયત્ન કરે છે. ગુડ્ડી, લાગે છે સૌથી પહેલા તું જ પકડાઈશ. હમણાં આવ્યો. ગટ્ટુ ગુડ્ડીને પકડવા માટે જાય છે, પણ એની પાછળ સ્વિમિંગ પુલ હતો અને બીકથી ગુડ્ડી પોતે જ પાણીમાં પડી જાય છે. આ જોઈ બધા હસવા લાગે છે. અરે આ શું ગુડ્ડી, તે તો મારું કામ સરળ કર્યું. હું જલ્દીથી બીજા બધાને પકડીને પાણીમાં ફેંકું છું. પછી ગટ્ટુ બીજાને પકડવા જાય છે. ત્યાં જ એની નજર હરી પર પડે છે. હરી એક પુલની નીચે સંતાયો હતો અને બીજી બાજુ જોતો હતો. ગટ્ટુ પાછળથી જાય છે અને હરીને આઉટ કરે છે. હરી આઉટ. આલે. પછી ગટ્ટુ ગુડ્ડીની સાથે હરીને પાણીમાં ફેંકે છે. આ રીતે તે એક એક કરીને બધાને પકડી લે છે અને પાણીમાં ફેંકે છે. છેલ્લે તે ઉપર ઊભો હતો અને બીજા બધા પાણીમાં. જોયું મિત્રો, આ ગેમમાં મને હરાવો મુશ્કેલ નહીં, નામુમકિન છે. એવામાં ત્યાં પાછળથી પપ્પા આવે છે અને તેઓ ગટ્ટુને ઉઠાવીને પાણીમાં ફેંકે છે. ગટ્ટુ, ભૂલી ગયો, ગેમમાં હું પણ હતો અને હવે હું વિનર છું. વેરી ગુડ પપ્પા. આ
શું આ તો ચીટિંગ થઈ પપ્પા. તમે તો ગેમમાં હતા જ નહીં. અરે મેં કીધું હતું ને હું થોડી વારમાં જોઈન કરીશ. અંકલ તો પછી તમે પણ પાણીમાં આવી જાઓ. જો મ્યુઝિક પણ વાગે છે. હવે આપણે સાથે પાણીમાં ડાન્સ કરીએ. હા તો આ પાણીવાળો ડાન્સ થઈ જશે. જો આવી રીતે. પછી ચિંકી વિચિત્ર ડાન્સ સ્ટેપ કરીને બતાવે છે અને પછી તેને ગુડ્ડી પણ જોઈન કરે છે. તે બંનેને આમ ડાન્સ કરતા જોઈને બધા હસવા લાગે છે. પપ્પા પણ પાણીમાં આવે છે અને બધા મળીને ખૂબ ડાન્સ કરે છે. ત્યાં જ ચિંકીની નજર એક સ્લાઇડ પર પડે છે. અરે મિત્રો ત્યાં જો પેલી મોટી સ્લાઇડ જેમાં 5 સ્લાઇડ્સ એકબીજાની આજુબાજુ છે. આપણે બધાએ તેમાં જવું જોઈએ. આપણે પણ તો 5 લોકો છીએ ને. આપણે બધા એક સાથે નીચે આવીશું. અને પપ્પા તમે અમારો વિડિયો બનાવજો નીચે આવતી વખતે. અરે હા, આ સારો આઈડિયા છે બાળકો. ચલો જલ્દીથી ઉપર જાઓ. ગટ્ટુ, ચિંકી, ગુડ્ડી, હરી અને બંટી જલ્દીથી સીડીઓ ચડીને ઉપર જાય છે અને પોતપોતાની સ્લાઇડ પર બેસી જાય છે. તેઓ એકબીજા સામે જોઈને કહે છે, ચાલો મિત્રો. યસ લેટ્સ ગો. બધા એક સાથે ઝડપથી નીચે આવે છે અને પાણીને સ્પ્લેશ કરતા નીચે પડે છે. આમાં ખરેખર બહુ જ મજા આવી. ચલો ફરીથી કરીએ. હા ફરીથી કરીએ. પણ પપ્પા તમે મારો વિડિયો તો ઉતાર્યો તો ને? શું? એ વિડિયો તો હું સ્ટાર્ટ કરવાનું જ ભૂલી ગયો બાળકો. આ સાંભળી બધા સેડ થઈ જાય છે. શું અંકલ તમે વિડિયો સ્ટાર્ટ જ ના કરી? હા બંટી. બધા બાળકો એકદમ દુખી થાય છે. ત્યાં જ પપ્પા હસતા હસતા કહે છે, અરે બાળકો હું તો મજાક કરતો હતો. હા જુઓ મેં તમારી બહુ જ સરસ વિડિયો બનાવી છે. પછી પપ્પા બધાને વિડિયો બતાવે છે અને બધાને તે ખૂબ ગમે છે. પછી તેઓ ફરી એકવાર સ્લાઇડ પર જાય છે અને ત્યાં જઈને બધા એન્જોય કરે છે. ખૂબ જ રમ્યા પછી તેઓ ખૂબ જ થાકી ગયા હતા અને સાંજ પણ પડી હતી. બાળકો થાકી ગયા ને? ચલો સૌથી પહેલા આપણે કોઈ હોટલમાં જઈએ અને જમી લઈએ, પછી ઘરે જઈશું. ઓકે. પછી બધા ડ્રેસ ચેન્જ કરી લે છે. પછી પપ્પા બધાને એક ઓપન હોટલમાં લઈ જાય છે જ્યાં ગાર્ડનમાં ટેબલ અને ચેર રાખેલી હતી અને ઘણા બધા ફ્લાવર્સ રાખેલા હતા. વાવ આ કેટલી સુંદર જગ્યા છે પપ્પા. આજનો આપણો દિવસ ખૂબ સરસ હતો. હા ચિંકી, મેં અહીં આવ્યા પહેલા જ સર્ચ કરી લીધું હતું કે અહીંયા કઈ હોટલ ખાવા માટે સૌથી સારી છે. આના રિવ્યૂઝ સારા હતા એટલે હું બધાને અહીંયા લાવ્યો. આ હોટલ તો ખરેખર ખૂબ જ સરસ છે અંકલ. ચલો જલ્દીથી આપણે આપણો ઓર્ડર આપી દઈએ અને અંધારું થતા પહેલા ઘરે જઈએ. ઓકે. બધા તે સરસ જગ્યાએ બેસીને સ્નેક્સ એન્જોય કરે છે અને પાછા ઘરે આવે છે. આ ગટ્ટુ ચિંકીનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ વોટર એક્સપિરિયન્સ હતો. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.